અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં હોબાળા અંગે ગંભીર નોંધ લેવાઈ છે। મીડિયા અહેવાલો બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપ્યા તપાસના આદેશ। સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર તેમણે ટાંક્યું છે કે આ ગંભીર બનાવ છે અને આ બનાવ અંગે મેં તપાસના આદેશ આપ્યા છે। પીએમ જય યોજનામાં એન્ટી ફ્રોડ યુનિટને તપાસના આદેશ અપાયા છે। આ બનાવમાં કોઈ દોષિત કે મેડિકલ ગેરરીતિના પુરાવા મળશે તો જવાબદાર ડોક્ટર અને હોસ્પિટલ તંત્ર સામે પગલાં પણ લેવાશે। તો ગેરરીતિ જણાશે તો પગલાં લેવામાં આવશે તે પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે। તો આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે। આ તરફ પરિવારજનો જે મૃતક છે તેમના પરિવારજનોનો પણ આરોપ છે કે જાણી જોઈને તેમને ત્યાં લઈ જવામાં આવ્યા હતા અને ઓપરેશન બાદ તેમના અકાઉન્ટમાંથી 1.5 લાખ રૂપિયા કટ પણ થઈ ગયા છે। તો શું આ સ્વાર્થ માટે સેવાનું નાટક કરવામાં આવ્યું છે? તો દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। પરિવારજનો વિફર્યા છે કારણ કે તેમણે પોતાનું સ્વજન ગુમાવ્યું છે। તેમને એમ કે ઓપરેશન બાદ તેમના જે સ્વજનો છે તે ઠીક થઈ જશે, પરંતુ અહીંયા મળ્યું છે મોત અને જે બાદ લોકોનો આક્રોશ કંઈક આ રીતે ફૂટી નીકળ્યો છે। બીજી તરફ તંત્રનું કહેવું છે, આરોગ્ય તંત્ર પણ કહી રહ્યું છે કે ગેરરીતિ જણાશે તો યોગ્ય પગલાં લેવામાં આવશે। જો કે અહીંયા એક બાબત એ પણ સામે આવી રહી છે કે જે કેમ્પ યોજવામાં આવ્યો હતો તે અંગેની પણ તંત્ર તરફથી એ પ્રકારની કોઈ મંજૂરી લેવામાં નહોતી આવી, કારણ કે સામાન્ય રીતે જ્યારે પણ જાહેર હિત માટે પણ જો કામ કરતા હોય તો તંત્રની મંજૂરી લેવી જરૂરી છે, જ્યારે કે અહીંયા તો સ્વાસ્થ્યની બાબત હતી। આ સાથે જ સરકારની જે યોજના છે તેનો લાભ લઈને આ ઓપરેશન કરવામાં આવ્યું હતું। તો ઘણા લોકોના એવા પણ આરોપ છે કે હાથ પગની સમસ્યા હતી અને હૃદયના ઓપરેશન કરી દેવામાં આવ્યા છે। આવા પણ ગ્રામ લોકો તરફથી આ પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે। સવાલ એ છે હવે ઝીણવટપૂર્વક આ અંગે જો તપાસ થાય તો દૂધનું દૂધ પાણીનું પાણી સામે આવે। આરોગ્ય મંત્રીનું કહેવું છે, ઋષિકેશભાઈનું કહેવું છે કે તપાસના આદેશ આપી દીધા છે અને જો ગેરરીતિ આમાં જણાય તો પછી ડોક્ટર અને જે સંલગ્ન હોસ્પિટલ છે તેની સામે પણ કાર્યવાહી થઈ શકે છે। તો કયા સંજોગોમાં મોત થયું છે તે પણ એક તપાસનો વિષય છે। કોણે ઓપરેશન કર્યું છે એ પણ એક તપાસનો વિષય છે। શું તે શિખાઉ હતા, ટ્રેની હતા? આ તમામ વિગતો અત્યારે તપાસવામાં આવી રહી છે। ખ્યાતિ હોસ્પિટલનો સેવા પાછળનો સ્વાર્થ, સેવાના નામે સ્વાર્થનું કૌભાંડ ખુલ્યું છે। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલનું કારસ્તાન મેડિકલ કેમ્પ યોજી લોકોને ભોળવી લીધા, જાણ કર્યા વગર જ ઓપરેશન કરી નાખ્યું। ઓપરેશન બાદ 2 દર્દીના મોતનો આક્ષેપ છે। તો આ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે ફોટો જોઈ રહ્યા છો, એ સંચાલક અને ઓપરેશન કરનાર જે ડોક્ટર છે તે આપ જોઈ રહ્યા છો, તેમનો આ ફોટો છે। હવે તેમની વિરુદ્ધ પણ તપાસ પણ થશે કે તેમના પણ નિવેદન લેવામાં આવશે કે તેઓએ કયા સંજોગોમાં કેવી રીતે ઓપરેશન કર્યું હતું, મોત કેવી રીતે થયું, મોટો સવાલ આ છે। તો સરકારી લાભ લેવા માટે મેડિકલ કેમ્પ સેવાનું કૌભાંડ છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ત્રીજો મોટો ખુલાસો છે। અગાઉ પણ હોસ્પિટલે કડીના ગામમાં યોજ્યો હતો કેમ્પ। કડીના કણજરી ગામના વતની પ્રવીણ પરમારનો દાવો છે 15 દિવસ અગાઉ કણજરી ગામમાં યોજ્યો હતો કેમ્પ। ખ્યાતિ હોસ્પિટલ સામે કણજરી ગામના રહીશનો આક્ષેપ છે ફક્ત મા કાર્ડ હોય તેની જ સારવાર કરે છે હોસ્પિટલ, પગ કે અન્ય દુખાવાની મફત સારવાર નથી થતી। અગાઉ 5 લોકોની 2 દિવસ દાખલ કરી અને સારવાર કરી હતી। તો દર્દીઓને પગમાં દુખાવો હતો, હૃદયમાં પ્રેશરની વાત કરી અને હોસ્પિટલમાં 2 દિવસ દાખલ કરવાની પણ વાત કરી। દર્દીના ખાતામાંથી 50,000 કપાયા। એક વ્યક્તિ પાસેથી 16,000 રૂપિયા કેશ પણ લેવાયા। સેવાના નામે ધંધો કરે છે તેની સામે આ સવાલ છે। અન્ય દુખાવાની પણ સેવા કરો, ફક્ત હૃદયની જ કેમ કરી રહ્યા છો? મારું ગામ કણજરી છે। આજથી 15-20 દિવસ પહેલા કણજરીમાં આ જ ખ્યાતિવાળાએ મફત સારવાર માટે ગામમાં કેમ્પ કર્યો। કણજરી તાલુકો કડી। હવે અમે પૂછીએ કે ખ્યાતિવાળાને આ લોકો આવું કેમ્પનું આયોજન કરે છે તો સરકાર તરફથી કોઈ અલગથી કોઈ ગાઈડલાઈન આપેલી છે કેમ?
બરાબર, અને જે લોકો બીમાર હતા, જેમને પગે વાગ્યું હતું, એમની સારવાર કરવાની ના પાડી દીધી. એ લોકોને એવું કહ્યું કે અમે પગની સારવાર કરશું નહીં. જે લોકો પાસે આ મા કાર્ડ હતું એ લોકોની સારવાર કરી અને એ લોકોને જ લાવે. એમાંથી 5 જણને દવાખાને દાખલ કર્યા. કશું દુખાવો નહોતો, પગનો દુખાવો હતો અને એને કહ્યું તમને હાર્ટમાં પ્રેશર આવે છે, હૃદયમાં, એટલે તમારે 2 દિવસ અહીંયા રોકાવું પડશે. એમના ખાતામાંથી 50,000 કપાઈ જાય છે અને એક જણની જોડેથી 1,600 રૂપિયા કેશ લઈ જાય. એટલે અમારું એ કહેવાનું થાય છે સરકારને અને પ્લસ આ જે સેવાના નામે જે ધંધો કરે છે એમને, કે તમે ફક્ત ને ફક્ત મા કાર્ડના લોકોની કેમ સેવા કરો છો? પગે વાગ્યું છે તો એની સેવા કરો, કોઈ બીમાર છે તો એની સેવા કરો, કોઈને કશું નથી થયું તો તમે એને લેવા દેવાની, તમે હૃદયની બીમારી બતાવીને તમે આ ખોટા ખોટા સ્ટેન્ડ નાખે છે અને સરકારની તિજોરીમાંથી જે પૈસા પડે લેવાનો એક મોટું કૌભાંડ છે. જય યોજના અંતર્ગત ગુજરાતમાં સૌથી વધુ દર્દીઓએ હેમોડાયાલિસિસની સારવાર લીધી છે અને જે બાદ વિવિધ મેડિકલ પેકેજ અને કોરોનરી એન્જિયોગ્રાફી પણ આવે છે. તો કેગના રિપોર્ટમાં પણ આવી ચૂકી છે ગેરરીતિ સામે. જાન્યુઆરી 2021થી માર્ચ 2021 દરમિયાન ઓડિટર્સે ગુજરાતની અલગ અલગ 50 હોસ્પિટલની મુલાકાત લીધી અને જેમાં જાણવા મળ્યું કે હોસ્પિટલોએ ક્ષમતા કરતાં વધુ દર્દીઓની સારવાર કરી છે. ગુજરાતમાં પીએમ જય યોજનાના એવા કેસ કે જેમાં દર્દીઓ એક જ સમયે કાગળ ઉપર એકથી વધુ હોસ્પિટલમાં દાખલ હોય તેવા દેશભરના કુલ 78,396 કેસમાંથી લગભગ 27% એટલે કે 21,514 માત્ર ગુજરાતમાં છે. તો આ અંગે કોંગ્રેસનું શું કહેવું છે, મનીષભાઈએ શું નિવેદન આપ્યું છે એ સાંભળો. હેઠળ મોટા પાયે ભ્રષ્ટાચારની વાતો, ગેરરીતિ, ગોલમાલની વાતો કરનારી અનેક હોસ્પિટલોને કેગના અહેવાલમાં ઉજાગર થઈ કે ભૂતકાળની અંદર અમરેલીની અંદર અંધાપા કાંડ થયું, સરકાર બચાવી રહી, સરકારના મળતિયાને બારોબાર જિલ્લા સિવિલ હોસ્પિટલ સોંપી દેવામાં આવી હતી. વિરમગામમાં થયું અંધાપા કાંડ, આજ પણ એમના પરિવારજનો ન્યાય માટે લડી રહ્યા છે. કેગે જે અહેવાલમાં આપ્યું આયુષ્માન કાર્ડનો સમગ્ર દેશ માટે ચોંકાવનારો, જેમાં ગુજરાતમાં 302 વિવિધ હોસ્પિટલમાં સૌથી વધુ 13,860 દર્દીઓ એવા હતા જેમનું એક જ સમયે પ્રવેશ એકથી વધુ હોસ્પિટલમાં બોલતા હતા. એટલે એક જગ્યાએ કેન્સરની સારવાર થતી, એ જ સમયે બીજી જગ્યાએ કેન્સરની સારવાર ચાલતી, એક જગ્યાએ એમની ડિલિવરીનું થાય તો બીજી જગ્યાએ ડિલિવરી તરીકે જે પ્રસૂતા તરીકે નોંધાયેલા હોય. એટલે આ એક આખું કૌભાંડ અને કારણને કૌભાંડ થાય છે અને માનવ જિંદગી જોખમમાં મુકાય છે. તે તમામ સામે ગુનાહિત બેદરકારી દાખવનાર સામે તાત્કાલિક ફોજદારી ફરિયાદ થવી જોઈએ. તો આ તરફ હેમાંગ રાવલે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે કારણ કે આ મોટી ગેરરીતિ સામે આવી રહી છે. ગુજરાતની ભાજપ સરકારની અંદર વારંવાર મેડિકલ કેમ્પના નામે મેડિકલ માફિયાઓ એ મોટા મોટા કાંડ કરતા હોય છે. ભૂતકાળની અંદર આપણે અંધાપા કાંડ જોયો હતો, જેમાં મોતીઓ ઉતરાવીને લોકોની આંખો ગુમાવવાનો વારો આવ્યો હતો. આજે ફરીથી એકવાર ગુજરાતની અંદર ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદની અંદર જે દર્દીઓ કેમ્પ માટે આવ્યા હતા અને એ કેમ્પની અંદર જેમને એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી એવા દર્દીઓમાંથી કેટલાક દર્દીઓને એમની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરી નાખવામાં આવી અને આ એન્જિયોપ્લાસ્ટી એટલે કે હૃદયની અંદર સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા. જે દર્દીઓને જરૂર નહોતી એવા લોકોને પણ સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા અને આમાંના 2 દર્દીઓ મૃત્યુ પામ્યા છે એવા પણ સમાચાર છે અને અન્ય 3 થી 4 દર્દીઓ અત્યારે આઈસીયુની અંદર મોત અને જીવનની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આપણા માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ આ બાબતે કોઈ પણ વસ્તુ બોલવા માટે તૈયાર નથી. તો સવાલ ઉભા કરવામાં આવી રહ્યા